ગુજરાત એટીએસે નકલી ડોક્યુમેન્ટના આધારે લાયસન્સ મેળવીને હથિયાર ખરીદવાનું કૌભાંડ ઝડપ્યું હતું। તે અંતર્ગત 15 હથિયાર અને 498 રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા છે। હથિયાર ખરીદી કૌભાંડ મામલે વધુ 16 આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે અને એટીએસે મુખ્ય આરોપી શૌકત અલીને પણ દબોચી લીધો છે। ગુજરાત એટીએસે નકલી ડોક્યુમેન્ટના આધારે લાયસન્સ મેળવીને હથિયાર ખરીદવાનું કૌભાંડ ઝડપ્યું હતું। અગાઉ 7 એજન્ટ બાદ હથિયાર ખરીદનાર 16 આરોપીઓ અને આજે બીજા વધુ 16 આરોપીઓની ધરપકડ કરી છે। આ ઉપરાંત હથિયાર કેસમાં મુખ્ય આરોપી શૌકત અલીની ધરપકડ કરી છે। 16 આરોપીઓ પાસેથી 15 હથિયાર અને 489 રાઉન્ડ કરવામાં આવ્યા છે। મુખ્ય આરોપી શૌકત અલી સહિત 16 ઝડપાયા છે। એટીએસે હથિયારના કેસમાં વધુ 16 આરોપીઓની ધરપકડ કરી છે। આ ઉપરાંત હથિયાર કૌભાંડમાં મુખ્ય આરોપી શૌકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી છે। શૌકત ગુજરાતના મુખ્ય 7 એજન્ટના સંપર્કમાં હતો। એજન્ટ દ્વારા અન્ય આરોપીઓને હથિયાર આપતો હતો। હથિયાર માટે 19 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી છે। એટીએસે ઝડપેલા 16 આરોપીઓ પાસેથી 8 રિવોલ્વર, 2 પિસ્તોલ, 5 બાર બોરગન સહિત 15 હથિયાર અને 489 રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે। કે આપ સૌ જાણો છો કે ગઈ તારીખ 7/4/2025 ના રોજ એટીએસમાં 2/2025 થી એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં બોગસ દસ્તાવેજો આધારે બોગસ લાયસન્સ પરવાનો હથિયાર મેળવેલો છે નાગાલેન્ડ તથા નોર્થ ઇસ્ટના બીજા રાજ્યોમાંથી। એ અંગે આજ રોજ ગઈકાલના સમયમાં ટોટલ 16 વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેમાં નથુ કાળા બાંભા, પિયુષ દેસાઈ, રાહુલ અલગોતર, રમેશ વરુ, હરી જોગરાણા, જયેશ સરૈયા, કનુ કમારા, મયુર રોંડલા, અશોક કલોત્રા, ભરત અલગોતર, દિગેશ સભાડ, ગોપાલ જોગરાણા, રૂપા જોગરાણા, સતીશ ગમારા, ઉમેશ ગમારા અને વરજાંગ મીરનો સમાવેશ થાય છે। આમ આ આરોપીઓને ગઈકાલ રાતના સમયમાં એટીએસ ખાતે ધરપકડ કરવામાં આવેલ છે, જેમની પાસેથી કુલ 4 રિવોલ્વર અને 4 બારબોર ગન રિકવર કરવામાં આવેલ છે, જે પોલીસે સીઝ કરેલ છે અને ટોટલ 311 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે। આ જ આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે 12 આરોપી વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। એ ઉપરાંત એ લોકોને ફરી વખત અહીંયા એરેસ્ટ કરવામાં આવે છે। ત્યાં સેક્શન 30 નો ગુનો હતો અને અહીંયા જે વધુ આર્મ્સ એક્ટ અને બીજી સેક્શનો આધારે એરેસ્ટ કરવામાં આવેલ છે। આમ કુલ મળી અત્યાર સુધી 40 ઇસમોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને 29 હથિયાર અને 975 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે, જેમાં એક આરોપી શૌકત અલી જે મુખ્ય આરોપી છે, જેનું ગન હાઉસ છે નૂહની અંદર હરિયાણા ખાતે, એની પણ અટક કરવામાં આવેલ છે, જેને એરેસ્ટ નાગાલેન્ડ દિમાપુર ખાતેથી એરેસ્ટ કરી એના ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગી અત્રે લાવી અત્રે એરેસ્ટ કરી અને વધુ રિમાન્ડ ઉપરની પ્રોસેસ ચાલુ। શૌકતનું કામ હતું કે અહીંથી જે ગન લાયસન્સ પોતે ધારક છે, ગન વેચવાનું જેની પાસે લાયસન્સ છે, એટલે એની ગન વધુ વેચાય એના માટે એને દિમાપુર, ઇમ્ફાલ, મણિપુર વગેરે જે એના સંપર્ક હતા, એ સંપર્ક આધારે ગુજરાતમાંથી જે કસ્ટમર આવતા હતા એમને બોગસ લાયસન્સ અપાવવાનું કામ એ કરશે। રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।